હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 16 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 16 ફેબ્રુઆરી 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં જન્મજાત હૃદયદોષ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે જન્મજાત હૃદયદોષ જાગૃતતા દિવસની. એ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. મિત્રો, હાલમાં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલા અને બાળકીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ યુનાની દિવસ, 10 ફેબ્રુઆરીએ વિશ્વ દલહન દિવસ અને રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય HIV એડ્સ જાગૃતતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત કેટલા યુનિટ વીજળી ફ્રી કરાશે? તો મિત્રો, એક નવી યોજના શરૂ થઈ છે, PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજના. આ યોજનામાં શું થશે? તો આ યોજનામાં દરેક ઘરોમાં જે ઢાબા હોય છે એ ઢાબા પર સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં આવશે અને હાલમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરાઈ છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં પોલીસ દ્વારા QR કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરાયો? તો ગુજરાતમાં કયા શહેરમાં પોલીસ દ્વારા QR કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરાયો? તો ફ્રેન્ડ, ભુજ રાઈટ આન્સર થશે. કચ્છના અંદર આવેલું છે ભુજ. મિત્રો, વાત કરીએ હવે થોડીક ડિટેલમાં. તો હાલમાં સામાન્ય રીતે લોકો QR કોડનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર માટે કરતા હોય, પણ ભુજમાં તમે કોડ સ્કેન કરીને સુરક્ષાનો અનુભવ પણ કરી શકશો. બરાબર. પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા ભુજ ખાતે અભય સવારી પ્રોજેક્ટની શરૂઆત વાહનોમાં QR કોડ લગાવીને કરવામાં આવી છે. હાલમાં કાજી નેમુ કયા રાજ્યના રાજકીય ફળના રૂપમાં માન્યતા મળી? તો મિત્રો, કાજી નેમુ આ સામાન્ય રીતે એક લીંબુ હોય છે. બરાબર, જે લીંબુ હોય ને ઘરમાં, એ રીતના એક લીંબુ હોય છે, એને તેની લોકલ ભાષામાં નેમુ તરીકે ઓળખવામાં આવે, કાજી નેમુ. અસમ રાજ્યમાં હાલમાં એને રાજકીય ફળના રૂપમાં માન્યતા મળી છે. કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં. મિત્રો, અસમના CM છે હિમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા, અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમની કેબિનેટે જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ લગાવવાળા બિલને મંજૂરી આપી. અસમ રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી છે. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો છે. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ટોટલ 44થી વધારે અલગ અલગ સબ્જેક્ટની કરંટ અફેર્સની PDF મળશે. સાથે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. એક વર્ષનું પૂરું કરંટ અફેર આવશે. ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કયા દેશમાં એક દિવસમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણી માટે વોટિંગ થઈ? તો એક દિવસમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણી માટે વોટિંગ થઈ છે મિત્રો હાલમાં ઇન્ડોનેશિયામાં. ઇન્ડોનેશિયાની વાત કરીએ મિત્રો, ઇન્ડોનેશિયા વિશ્વની ત્રીજી સૌથી મોટી ડેમોક્રેસી છે વિશ્વની. બરાબર. પ્રથમ છે મિત્રો ભારત અને બીજો છે USA. ત્રીજા નંબર પર આવે છે ઇન્ડોનેશિયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મહાસ્વપ્ની કુડુનું વિમોચન કરાયું? તો મિત્રો, પુસ્તક આવી છે મહાસ્વપ્ની કુડુ. આ પુસ્તકના લેખક છે મિત્રો P. વિક્રમ. બરાબર, P. વિક્રમ. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર આ પુસ્તક લખાયેલું છે મહાસ્વપ્ની કુડુ. તમને ખ્યાલ હશે, હાલમાં ચંદ્રબાબુ નાયડુ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. તો P. વિક્રમ પુસ્તક જે છે એ ચંદ્રબાબુ નાયડુ પર લખાયેલી છે. મહાસ્વપ્ની કુડુ, અને એના લેખક છે P. વિક્રમ. હાલમાં જાન્યુઆરી 2024ના ICC પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? તો જાન્યુઆરી 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં સામર જોસેફ અને એમી હન્ટર. બરાબર. સામર જોસેફ મેલ ખેલાડી છે વેસ્ટ ઇન્ડિઝના, એમી હન્ટર ફિમેલ ખેલાડી છે આયર્લેન્ડની. આ બંને જાન્યુઆરી 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે. મિત્રો, વાત કરીએ, આ લોકો જાન્યુઆરી 2024 માટે બન્યા છે. બરાબર. તો ડિસેમ્બર 2024 માટે કોણ બન્યા હતા? તો ડિસેમ્બર મહિનામાં ICC પ્લેયર ઓફ ધ મંથ
પેટ કમિન્સ અને દીપ્તિ શર્મા બન્યા. દીપ્તિ શર્મા ભારતના છે. હાલમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે કયા દેશના રેસલિંગ ફેડરેશનને નિલંબિત કર્યું છે? તો યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા કયા દેશના રેસલિંગ ફેડરેશનને નિલંબિત કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત દેશના. બરાબર, ભારત રાઈટ આન્સર થશે. એના પછી હાલમાં ભારત કયા દ્વીપ સમૂહ પર નવો નેવલ બેઝ સ્થાપિત કરશે? તો મિત્રો આપણો દેશ ભારત કયા દ્વીપ સમૂહ પર નવો નેવલ બેઝ સ્થાપિત કરશે? તો મિનિકોય અને અગતી. બરાબર, મિનિકોય અને અગતી આ બેઉ દ્વીપ સમૂહ પર ભારત જે છે એ નવો નેવલ બેઝ સ્થાપિત કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. આ પ્રશ્ન એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકારે લક્ષદ્વીપમાં, આ બેઉ દ્વીપ ક્યાં આવેલા છે? લક્ષદ્વીપમાં આવેલા છે. લક્ષદ્વીપના અગતી અને મિનિકોય દ્વીપો પર પોતાના નેવલ બેઝ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ 4-5 માર્ચ મિનિકોયમાં એનું ઉદ્ઘાટન કરશે. ભારત આ ક્ષેત્રમાં પોતાના સૈન્ય તાકાતને વધારવા આ કદમ ઉઠાવ્યો છે. મિનિકોય દ્વીપ 9 ડિગ્રી ચેનલ પર સ્થિત છે. મિનિકોય દ્વીપ માલદીવથી માત્ર 524 કિલોમીટર દૂર છે. હાલમાં માલદીવ અને ભારત વચ્ચે તણાતણી હતી, તમને બધાને ખ્યાલ હશે. હાલમાં કઈ આદિવાસી મહિલા તમિલનાડુની સિવિલ જજ બની છે? તો આદિવાસી મહિલા તમિલનાડુની પ્રથમ સિવિલ જજ બની છે, જે મહિલા છે. બરાબર, મહિલા આદિવાસી તમિલનાડુની પ્રથમ સિવિલ જજ બની છે મિત્રો શ્રીપતિ. શું નામ છે એમનું? શ્રીપતિ રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ હવે નિમણૂકની. તો હાલમાં દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સ વુમેન ટીટી બની છે સિંધુ ગણપતિ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્રકુમાર યાદવ બન્યા. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડે રવિકુમાર ઝાને એમડી અને સીઈઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહેલિયાનીને એમડી અને સીઈઓ નિમણૂક કર્યા છે. હાલમાં કોણે એઆઈ પાવર્ડ સડક સુરક્ષા માટે 9મો ગવર્મેન્ટ પુરસ્કાર જીત્યો? તો એઆઈ પાવર્ડ સડક સુરક્ષા માટે 9મો ગવર્મેન્ટ પુરસ્કાર કોણે જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જર્મનીએ. કોણે જીત્યો છે મિત્રો? અહીંયા ફ્રાન્સ નહીં પણ જર્મની કરી દેજો. બરાબર, ભારતે જીત્યો છે મિત્રો. બરાબર, ભારતે એઆઈ પાવર્ડ સડક સુરક્ષા માટે 9મો ગવર્મેન્ટ પુરસ્કાર જીત્યો છે ભારતે. યુએઈમાં હાલમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટનું આયોજન કરાયું હતું, જ્યાં ભારતને આ એઆઈ પાવર્ડ સડક સુરક્ષા માટે 9મો ગવર્મેન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો છે. હાલમાં કયા દેશના શોધકર્તાઓએ બાલ્ટિક સાગરમાં લગભગ 1 કિલોમીટર લાંબી પથ્થરની દિવાલની શોધ કરી છે? કયા દેશના શોધકર્તાઓ દ્વારા બાલ્ટિક સાગરમાં 1 કિલોમીટર લાંબી પથ્થરની દિવાલની શોધ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જર્મની. બરાબર, જર્મની. મિત્રો જર્મનીની વાત કરીએ હવે. જર્મનીનું કેપિટલ છે બર્લિન, કરન્સી છે યુરો અને જર્મનીના ચાન્સલર છે હાલમાં ઓલાફ સ્કોલ્જ. કોણ છે? ઓલાફ સ્કોલ્જ હાલમાં. અને મિત્રો જર્મનીના પીએમ કોણ છે? ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. હાલમાં જર્મનીએ પોલેન્ડને હરાવીને યુનાઇટેડ કપ 2024નો ખિતાબ જીત્યો. જર્મનીએ બ્લાઇન્ડ લોકોને નિશાનીબાજી કરવા માટે ઉપકરણ વિકસાવ્યો છે. ઇન્ટેલ અને જર્મનીએ $32.8 બિલિયન ચીપ પ્લાન્ટ સમજોતા પર કરાર કર્યો છે. જર્મનીએ યુરો 2024ના શુભંકરના રૂપમાં ટેડી બિયરનું હાલમાં અનાવરણ કર્યું છે. હાલમાં કઈ સંસ્થા દ્વારા હ્યુમન ડીએનએ બેંકની સ્થાપના કરવામાં આવી છે? તો કઈ સંસ્થા દ્વારા હ્યુમન ડીએનએ બેંકની સ્થાપના કરવામાં આવી? બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા. કઈ યુનિવર્સિટી? બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા. મિત્રો હાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી 2 પ્રયાસો શરૂ કર્યા. હ્યુમન ડીએનએ બેંકની સ્થાપના અને વાઇલ્ડ લાઇફ ડીએનએ બેંકની ઝડપની પૂર્ણતા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના મદન મોહન માલવીએ કરી હતી. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે સારા આપદા પ્રબંધન, બરાબર, આપદા એટલે કે વિપત્તિના સમયમાં મેનેજમેન્ટ માટે કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે? તો આઈઆઈટી રૂડકી રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કયા રાજ્યની સરકારે સ્વયં યોજના લોન્ચ કરી છે? તો સ્વયં યોજના કયા રાજ્યની સરકારે લોન્ચ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓડિશા સરકારે. બરાબર, ઓડિશા સરકારે હાલમાં સ્વયં યોજના લોન્ચ કરી છે. આમાં ઓડિશાના 18 થી 35 વર્ષના યુવાનોને 1 લાખ રૂપિયાનું ઋણ વ્યાજ મુક્ત મળશે. હવે તો ઓડિશાની વાત કરીએ. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશી લાલ, રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રખાયું. ઓડિશાના રેડ આન્ટ ચટણીને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની છે.
હાલમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારની રાશિ વધારીને કેટલી કરાઈ છે? તો દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર એની રાશિ વધારીને કેટલી કરાઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 15 લાખ રૂપિયા. બરાબર, 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલાં રાશિ 10 લાખ રૂપિયા હતી, હવે એને વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, એવોર્ડમાં પણ થોડુંક ચેન્જીસ કરવામાં આવ્યું કે જ્યાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે પહેલાં ઇન્દિરા ગાંધી એવોર્ડ આપવામાં આવ્યો હતો, એમાંથી ઇન્દિરા ગાંધીનું નામ હટાવવામાં આવ્યું છે. સાથે રાષ્ટ્રીય એકતા માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ જે એવોર્ડ હતો એ નરગીસના નામ પર રાખવામાં આવ્યો હતો, હવે નરગીસનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હાલમાં બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? તો બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 મિત્રો હાલમાં મલેશિયા ખાતે શરૂ થઈ છે. મિત્રો, મલેશિયાનું કેપિટલ છે કોલાલમપુર, કરન્સી છે રિંગટ અને અનવર ઇબ્રાહિમ ત્યાંના પ્રેસિડેન્ટ છે. તો ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 ક્યાં શરૂ થયું? કર્ણાટક રાઈટ આન્સર. તો ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં કોણ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.